પ્રશાસનને તમારું નામ? મારું નામ અત્યારે કહાન સાધુ છે. હું અત્યારે કાર્યકર્તા છું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં. સીધી જ વાત છે, 5 દિવસ થઈ ગયા, પ્રશાસન અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ખાખી વર્દીના જે રૂપમાં અત્યારે પ્રશાસન એક ઉપસ્થિત છે અને ગાંધીનગર બેઠેલા પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ કે અહીંયા બેઠેલું પ્રશાસન જે એના સમય ઉપર અત્યારે ઉપસ્થિત નથી. ખાખીને કઈ રીતના અત્યારે કોણ ભલામણ કરે છે કે અત્યારે ખાખી અહીંયા છે, પણ વીસી મેડમ એના સમયસર નથી. રજિસ્ટ્રાર વીસી મેડમની ઓફિસમાં બેઠા છે, અમને અંદર જવા દેવાની ના પાડે છે, અધિકાર નથી એમ કહે છે. એટલે વિદ્યાર્થી પરિષદ જે વિશ્વનું સૌથી મોટું અને જૂનું સંગઠન છે, એમની પરિભાષા કદાચ પ્રશાસનને ના હોય તો એની અત્યારે પરિભાષા દેખાડવામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને સાંજ પડે કે સવાર પડે, આજે આ 5 દિવસ થયા છે, આજે જવાબ લીધા વગર જવામાં નહીં આવે. બોલો ભારત માતા કે ભારત. જે 19 તારીખના રોજ BCA સેમ4નું પેપર લીક થયું હતું, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 20 તારીખના રોજ આંદોલન કરવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન માટે જવાબ માંગવામાં આવ્યો હતો. અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે 5 દિવસની અંદર આના વિરુદ્ધ કડકના કડક કાર્યવાહી કરવામાં આવે છે. પણ જાણે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડિયાઓ સામે નસમસ્તક હોય અને હજી સુધી વિદ્યાર્થી હિતમાં કોઈ કાર્ય ના કરી શક્યો તેવી લાગી રહ્યું છે. એટલે આજે 5 દિવસનો સમય વીતી ગયા હોવા છતાં આના વિરુદ્ધ પોલીસ FIR પણ દાખલ થઈ નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ફરીથી યુનિવર્સિટી પ્રશાસન પાસે જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં સુધી અમારો જવાબ નહીં આપવામાં આવે ને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્રથી ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે? અત્યારે જ્યારે વીસીનો ટાઈમ હોય છે, વીસી અત્યારે એની ચેમ્બરમાં હાજર હોવા જોઈએ, હજી સુધી વીસી એની ચેમ્બરમાં આવ્યા નથી. જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરવા માટે આવતા હોય છે અથવા જવાબ માંગવા માટે આવતા હોય છે, ત્યારે વીસી ક્યારેય એની ચેમ્બરમાં હાજર હોતા નથી. જાણે તેને ચેરનો ઘમંડ માથા પર ચડી ગયો હોય ને વિદ્યાર્થીઓની કાંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. વીસીનો સમય શું છે અત્યારે? વીસી યુનિવર્સિટી પ્રશાસન યુનિવર્સિટી 11 વાગે ચાલુ થઈ જાય જોઈએ, 10:30 થી 11 ની આજુબાજુ વીસી અહીંયા ચેમ્બરમાં હાજર હોવા જોઈએ. હજી સુધી વીસી ચેમ્બરમાં આવ્યા નથી અને અત્યારે 11:30 નો સમય થઈ ગયો છે, હજી સુધી વીસી ચેમ્બરમાં આવ્યા નથી. સાહેબ સીધી જ વીસી નહીં મળે તો અમારું આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી વીસી અમારી સામે નહીં આવે ત્યાં સુધી અમારું ઉગ્રથી આંદોલન ચાલુ રહેશે. સીધી વાત છે.